સંસાર સાગર તારવાજી નવાણી છે નૌકાવલી જ્ઞાની શુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો યહો ગુરુ કાન તું ન વિકમલ્યો અહો ભક્ત ચિદાત્માના શ્રીમંધર વીરકુંડના પાયાંતર વિભવો તારા તારે નાવમ મોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતાન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિત્તો વહેવારો શિદ ઘન વિશે કાંઈ ન મળે અયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝરકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રુચે ન જાંપ ન બરે પાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નીતેશુદા શરણચંદ્ર તને નમો કરુણાયકા રણસમુદ્ર તને નમો હે જ્ઞાનપો શકશુમેઘ તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી પાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી લાવી ખોયેલું રત્ન પાઉં મન રથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પાઉં મન રથ મનનો પૂરજો શક્તિશાળી નમો રીમ તણંગ નમો શીતણંગ નમો અયરણંગ નમો ઓજણંગ નમો લોહી શવસવણં ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અર્યંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચત્તારી શરણ બોલ્યામી અર્યંતે શરણ બોલ્યામી સિદ્ધે શરણ બોલ્યામી શાહુ શરણ બોલ્યામી કેવલી પંતો ધમો શરણ બોલ્યામી ઓમ નમો હરિયંત્રણ. આપણે પંચલબ્ધિની અંદર દેશના લબ્ધિની વાત ચાલી રહી છે. 5 પ્રકારની જે લબ્ધિ છે, સંયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. પહેલી જે ત્રણેય લબ્ધિ છે તે ત્રણેય લબ્ધિ, તો પહેલી જે સંયોક્ષમ લબ્ધિ છે તે જ્ઞાનાવણી આદિ કર્મના મંદ ઉદય થવાને કારણે તેને નિમિત્તે તે થાય છે. બીજી જે લબ્ધિ છે તે ચારિત્ર મૌન્યના મંદ ઉદયને કારણે થાય છે. ત્રીજી જે લબ્ધિ છે દેશના લબ્ધિ, તેમાં જે દેશના છે તે શાતાવેદનીયનો ઉદય હોય અથવા તો ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય ત્યારે આપણને દેશના સાંભળવાનું મન થાય, પરંતુ તે તો પુણ્યના ફળના સ્વરૂપે મળે છે, પરંતુ તેને અંદર ઉતારવું તે આપણા પુરુષાર્થનું કામ છે. તેને દેશના લબ્ધિ કહેવામાં આવી. દેશનાને કારણ કહેવામાં આવ્યું, દેશના લબ્ધિ કાર્ય છે. દેશના લબ્ધિ તે જ્ઞાન ગુણની પર્યાય છે, દેશના લબ્ધિ તે જ્ઞાનની પર્યાય છે. તો આ દેશના લબ્ધિની અંદર ખાલી વાંચવાને દેશના લબ્ધિ નથી કીધી, દેશના લબ્ધિ સાંભળવાને કીધી. જો વાંચવાને દેશના લબ્ધિ કીધી હોત
તો લિપિબદ્ધ શાસ્ત્રની રચના તો ભૂતબલી આદિએ થઈ, તો ત્યાં પહેલા તો કોઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન હોય, તો કે સાંભળવાથી. તો એના માટે આપણે બે એક્ઝામ્પલ પણ, એમાંથી સિંહનું એક્ઝામ્પલ પણ લીધું હતું કે તેને હાવભાવથી તે શબ્દોના મર્મને પકડીને તેને દેશનાલબ્ધિ પ્રાપ્ત થાય છે. તે આપણે સિંહનું એક્ઝામ્પલ પણ લીધું હતું. કેમ કે જે દેશના છે તેમાં દેશનાલબ્ધિમાં સાંભળવાની અંદર બે વસ્તુ થાય છે. એક તો સામેવાળાના હાવભાવ અને તેને કહેલા ઉપદેશની તત્વનું સાંભળવું પણ. જ્યારે એકલી વાંચવામાં તો શું થાય છે, એકલો કર્ણેન્દ્રિયનો વિષય, એકલો ચક્ષુેન્દ્રનો વિષય બને છે, અને સાંભળવામાં કર્ણેન્દ્રિયનો કે અને ચક્ષુેન્દ્ર બંનેનો વિષય બને છે. માટે સાંભળવાને મુખ્યતા આપી છે દેશનાલબ્ધિની અંદર. તેની અંદર આપણે ગઈ વખતે ઘણી બધી દેશનાલબ્ધિની વાત થઈ, તો એની અંદર ગઈ વખતે આપણે એના જે 3 પગથિયા જોયા હતા. તો પહેલું પગથિયું હતું કે તેમના નામો જાણવા, ઉદ્દેશ. બીજું લક્ષણ નિર્દેશ એટલે કે તેમના લક્ષણ જાણવા, અને ત્રીજું વિચાર સહિત પરીક્ષા કરવી, જે અગત્યનું છે. જે કંઈ વાત તત્વનો ઉપદેશ મળે તે ઉપદેશને તેનો વિચાર કરીને તેને અમલમાં મૂકો, એની પરીક્ષા કરવી, પોતે પરીક્ષક બનવું. એમણે કહેલી વસ્તુ સત્યાર્થ છે કે અસત્યાર્થ છે તે નક્કી કરવાની જવાબદારી આપણી છે. હવે તે નક્કી કેવી રીતે થશે? પોતાનો અભ્યાસ હોય તો પોતાનો સ્વ અધ્યાય પણ હોવો જરૂરી છે. અને દેશનાલબ્ધિ, જ્ઞાનીઓનો ઉપદેશને દેશનાલબ્ધિ કહેવામાં આવી, પરંતુ તેનો અર્થ એમ નથી કે આપણે તો જ્ઞાની નક્કી કરવા પડે, એને સમ્યક્ત્વ છે કે નહીં તે તો આપણે કરી નથી શકતા. તો કે અહીં એમ કહેવાનો મતલબ છે, જ્ઞાનીઓએ જે ઉપદેશ આપ્યો છે તે ઉપદેશને જેમ છે તેમ યથાર્થ જે કોઈ વક્તા તે વાતને નિરૂપણ કરે તે દેશનાલબ્ધિ નિમિત્ત બને છે. એવું નથી કે ત્યાં સમ્યક દ્રષ્ટિ હોવો જરૂરી છે, પરંતુ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ ન હોવો જોઈએ, 6 અનાયતનના દોષવાળો ન હોવો જોઈએ. પરંતુ જે રીતે તત્વનો ઉપદેશ આપ્યો છે તે જ રીતે તેમાં કંઈ પણ જાતનો પોતાનો અભિપ્રાય ન જોડે તેવો કોઈ પણ વક્તાની દેશના તે કાર્યકારી બને છે. એટલે કે જ્ઞાનીઓએ કહેલા ઉપદેશની વાતને યથાર્થ સ્વરૂપે અથવા તો આચાર્યના અથવા તો અર્યંત ભગવાનની જે દિવ્ય ધની છે એમાં કહેલા વસ્તુ સ્વરૂપની વાતને જે યથાર્થ રજૂ કરે, પછી તે વક્તા ભલે એને અનુભૂતિ ન હોય, પરંતુ તે વાતને જેમ છે તેમ રજૂ કરે તો તે વક્તાની દેશના તે દેશનાલબ્ધિમાં નિમિત્તરૂપ બને છે, અને તે દેશનાલબ્ધિ તે સમ્યક દર્શનમાં નિમિત્તરૂપ બને છે. તો એમાં વિચાર સહિત પરીક્ષા કરવી. તો વિચાર ક્યારે કરી શકશો? કે જો બરાબર એનું સાંભળવું થયું હશે, બરાબર શ્રવણ થયું હશે અને તત્વનો નિર્ણય થશે, તો તમે એની પરીક્ષા કરી શકશો. કેવી રીતે? કે આ તત્વો આ છે કે બીજા છે, એટલે કે એનું સત્યાર્થપણું કેવી રીતે નક્કી થશે? જે વાત મેં સાંભળી તે જ પ્રમાણે વસ્તુ સ્વરૂપ છે કે નહીં તે નક્કી કરવાનું. જ્યાં સુધી જીનેન્દ્ર ભગવંતોએ જેવા તત્વો કયા છે તેવા તત્વોનો જ્યાં સુધી નિર્ણય થતો નથી ત્યાં સુધી આપણી પોતાની વિવેક બુદ્ધિથી એને વિચાર કરવો જોઈએ. જો કોઈ શંકા થાય તો ગુરુ પાસે અથવા વિદ્વાન પાસે અથવા તો કોઈ અભ્યાસી પાસે અથવા તો કોઈ સાધર્મી પાસે તેને પૂછી લેવું. વિવેકપૂર્વક એકાંતમાં તેનો વિચાર કરવો, એકાંત સ્થાનમાં રહીને તેનો વિવેકપૂર્વક, એટલે વિવેક એટલે પોતાની બુદ્ધિપૂર્વક તેની પરીક્ષા કરવી, તેનો વિચાર કરવો કે જેવો ઉપદેશ આપ્યો છે તે તેમ જ છે વસ્તુ સ્વરૂપનો કે અન્યથા છે. જો અન્યથા હોય તો મારા માટે હિતકારી નથી, જો જેવો છે તેવો જ ઉપદેશ આપ્યો તો તે મારા માટે હિતકારી છે, તે પહેલા નક્કી કરવું પડે. અહીંયા આપણી માન્યતાનું પોષણ નથી કરવાનું, આપણી જે માન્યતા છે તેનું પોષણ નથી કરવાનું. ધારો કે કોઈ વક્તા હોય તો એની જે માન્યતા છે તે માન્યતાનું પોષણ કરે તો તે વક્તા કહેવાતો નથી, પરંતુ તે તો જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને યથાયોગ્ય રજૂ કરે તે વક્તા સાચો વક્તા કહેવામાં આવે છે. ત્યાં તેનો અભિપ્રાય હોય, પરંતુ કેવો હોય કે એક્ઝામ્પલ આપે કે એમાં એનો અભિપ્રાય હોય, પરંતુ વસ્તુ સ્વરૂપમાં ન હોય. વસ્તુ સ્વરૂપમાં એનો અભિપ્રાય તે રજૂ કરી શકતો નથી. મારા માનવા પ્રમાણે એમ શબ્દ અહીંની અંદર ન આવવો જોઈએ. એ તો વસ્તુ સ્વરૂપ તો અનાદિકાળથી જે ચાલ્યું આવે છે તે જ પ્રમાણે રજૂ કરતો હોવો જોઈએ. તો આપણી માન્યતાનું ત્યાં પોષણ નથી કરવાનું, પરંતુ જીનેન્દ્ર દવેએ કહેલા તત્વનો અનુમાન દ્વારા વિચાર કરીને, અનુમાન જ્ઞાન દ્વારા જીનેન્દ્ર ભગવંતે કહેલા તત્વનો અનુમાન દ્વારા વિચાર કરીને તેવો જ નિર્ણય થશે, તે મુજબ વિચાર, તેવો જ નિર્ણય થઈ શકે તે મુજબ વિચાર કરવો પડશે.
એટલે કે નિર્ણય આડોઅવરો ન થવો જોઈએ, તેવો જ નિર્ણય થશે તે મુજબ વિચાર કરવો પડશે. એક્ઝામ્પલમાં આપણે જોઈએ, કોઈ ગણિતનું એક્ઝામ્પલ, આપણે નાના હતા તો કે ગણિતનું આપણને પુસ્તકના દાખલા ગણી લઈએ. આપણે કોઈ પણ દાખલો આપ્યો હોય એને ગણી તો પછી શું કરી, તો આપણે એને તારા મેળવતા હતા, એવો શબ્દ આવતો. શું કહેતા હતા? તારા મેળવી. અથવા તો પાછળ એના જવાબ આપ્યા હોય એ જવાબ સાથે આપણે ચકાસી જોઈએ. જે આપણે જે એક્ઝામ્પલ હોય તે એક્ઝામ્પલને આપણે સોલ્વ કરી પછી શું કરતા હતા? પાછળ એના જવાબ આપ્યો એની સાથે મેળવી દઈ, અથવા તો એનો તારો મેળવી. તો કે ત્યાં આપણે દાખલા ગણ્યા બાદ આપણે પુસ્તકના છેલ્લે આપેલા જવાબ સાથે એને મેળવતા હતા. અને જો આપણો જવાબ તે જવાબથી મળતો ન આવે, આપણો જવાબ તે જવાબથી જો મળતો ન હોય તો આપણી ક્યાં ભૂલ છે તેનો વિચાર કરી અને એ ભૂલ સુધારવાનો પ્રયત્ન કરી. અને જો આપણને ભૂલ ન સમજાય, આપણને ભૂલ ન મળી શકે તો આપણે કોને પૂછી છીએ? કે આપણા ટીચરને અથવા તો વિદ્યાગુરુને પૂછી છીએ કે આમાં મારી ભૂલ ક્યાં છે. આપણે એવું નથી કરતા, મારો જે જવાબ આવ્યો હોય તે જવાબ મુજબ પાછળના જવાબને નથી સુધારતા. પાછળનો જે જવાબ છે તે જવાબ મુજબ આપણો જવાબ આવ્યો છે કે નહીં એ નક્કી કરી. અને જો તે ભૂલ હોય, તે ભૂલ ન મળે તો આપણે વિદ્યાગુરુને અથવા તો કોઈ અભ્યાસીને પૂછીને તે આપણી ભૂલ ક્યાં છે એ આપણે ચકાસી છીએ. એ ભૂલને સમજાતી ન હોય, શોધાતી ન હોય તો શિક્ષકને એટલે કે આપણા સ્વાધ્યાયને પણ પૂછી, પરંતુ પોતાની કલ્પના અનુસાર આપણા જવાબ મુજબ પુસ્તકના જવાબમાં સુધારો કરતા નથી. બસ અહીં પણ એ જ વસ્તુ સમજવાની છે. આપણે આ અભિપ્રાય મુજબ, આપણા કલ્પના મુજબ જે જીનેન્દ્ર ભગવંતે કહેલા છે એ તત્વને નથી જોવાનું. એમણે કહેલા તત્વ જેમ છે તેમ આપણે મેળવવાનું છે. એટલે કે પાછળના જવાબ છે તે પ્રમાણે આપણો જવાબ છે કે નહીં. એટલે આપણે જે તત્વની વાત નિર્ણય કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, તે જીનેન્દ્ર ભગવંતે કહેલા તત્વની વાત સાથે મળે છે કે નથી મળતી. ન મળતી હોય તો અભ્યાસીને પૂછો, અહીં અધ્યાત્મ ગુરુને પૂછો, અથવા તો વિદ્વાનોને પૂછીને આપણે તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. દેશના લબ્ધિ તે જ્ઞાનની પર્યાય, હમણાં વાત થઈ. દેશના લબ્ધિ કોની છે? જ્ઞાનની પર્યાય છે. તો જ્ઞાનની પર્યાય હોય તો ઉપયોગરૂપ જે જ્ઞાન છે, ઉપયોગરૂપ જ્ઞાનમાં આ બધી વાત છે. દેશના લબ્ધિ જ્ઞાનની પર્યાય છે તો ઉપયોગરૂપ જ્ઞાનની અંદર આ બધી વાત આવે છે. દેશના લબ્ધિ દ્વારા જીવ તે તત્વનું ગ્રહણ કરે છે. દેશના લબ્ધિ દ્વારા જીવ શું કરે? જે તત્વ છે તે તત્વનું શું કરે? ગ્રહણ કરે છે, તેનું શ્રવણ કરે છે. તત્વનું શ્રવણ કરે છે, તેનું ગ્રહણ કરે છે, એટલે કે સમજી લે છે. ગ્રહણ કરે છે એટલે કે તે સમજી લે છે અને તે ધારણામાં લે છે. ત્રણેય વસ્તુ આવી. શ્રવણ કર્યું, ગ્રહણ કર્યું એટલે સમજી લીધું, અને પછી શું લે છે? તે ધારણામાં લે છે. અર્થાત સરખું યાદ કરે છે અથવા તો તે મોઢે કરે છે. સરખું યાદ કરે છે અથવા તો ક્ષયક્ષમ સારો હોય તો મોઢે પણ કરી લે છે. જો ઉપદેશ ધારણ ન કર્યો હોય, જો તેને ઉપદેશ જે જીનેન્દ્ર ભગવંતોએ કહ્યો અથવા જ્ઞાની પુરુષોએ કહ્યો અથવા તો કોઈ વક્તાએ કીધો અથવા તો કોઈ શાહજીએ કીધેલી વસ્તુને તેને જો એ વસ્તુને ધારણ ન કરી હોય તો પાછળથી તેના ઉપર વિચાર કેવી રીતે કરશે? જો ઉપદેશને તેને ધારણ ન કર્યો હોય, યાદ ન કર્યો હોય, મોઢે ન કર્યો હોય અથવા તો તત્વ નિર્ણયમાં ચકાસ્યો ન હોય તો તેને પાછળથી તેના ઉપર વિચાર કરીને તેની યોગ્યતા અને અયોગ્યતાનો નિર્ણય કેવી રીતે કરી શકશે? એની યોગ્યતા છે કે અયોગ્યતા છે તે વિચાર એને કેવી રીતે કરી શકશે? એટલે એને પહેલા ઉપદેશને ધારણ કરવો પડે. તો ઉપદેશને ધારણ કરવા પહેલા બરાબર શ્રવણ કરવું પડે, પછી તેનું ગ્રહણ કરવું પડે, એટલે કે સમજવું પડે અને ધારણામાં લેવું પડે, યાદ રાખવું પડે. તો એના ઉપર વિચાર કરી શકશે કે આ ઉપદેશ સાચો છે કે ખોટો છે, યોગ્ય છે કે અયોગ્ય છે. જે રીતે ગાય ઘાસ ખાય છે તો ગાય ઘાસ ખાઈને શું કરે છે? પછી આરામથી એને વાગોરે છે. ગાય ઘાસ ખાય કદાચ 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક ઘાસ ખાય, વાગોરે કેટલું? 2 થી 3 કલાક. તો અડધી કલાક પણ તત્વની વાત, જીનેન્દ્ર ભગવંતોએ કહેલી તત્વની વાત પરોક્ષ રીતે જે સાંભળી છે અથવા તો શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો અથવા પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી સાંભળી, પછી તે વાતને આરામથી વાગોરે એટલે તેના પર વિચાર કરે, તત્વ નિર્ણય કરે અને જે કોઈ આપણા સ્વાધ્યાય છે એની સાથે એની ચર્ચા કરે. એમાં જ એને ઉત્સાહ આવવો જોઈએ, નહીં કે બહારની વાતમાં. તો કે એને બેસીને વાગોરે. તેમજ ધારણામાં રાખેલા સિદ્ધાંતો, જે ધારણામાં સિદ્ધાંતો પડ્યા છે તે સિદ્ધાંતોનું સ્મરણ કરે. ધારણામાં રાખેલા સિદ્ધાંતોનું સ્મરણ કરી
તેના ઉપર વિચાર કરવાનો, તેના ઉપર ચિંતન, એના ઉપર મનન કરવું આવશ્યક છે. ધારણામાં જે કંઈ સિદ્ધાંત પડ્યા છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતું નથી. ધારો કે એ સિદ્ધાંત પડ્યો છે, આપણને અત્યારે યાદ છે, દરેકને પૂજ્ય ગુરુદેવ શ્રીના શિષ્ય છીએ એટલા માટે, તો એ સિદ્ધાંતને યાદ રાખીને, એ જે સિદ્ધાંત છે એનું સ્મરણ કરીને શું કરવાનું છે? એનું સ્મરણ કરીને, એના ઉપર વિચાર કરીને, એનું ચિંતન કરવાનું, એનું મનન કરવું તે અત્યંત આવશ્યક છે. દેશના એટલે કે ઉપદેશ સાંભળવાના ટાઈમે, જે કંઈ ઉપદેશ સાંભળવાના ટાણે વિવેકપૂર્વક સાંભળવું જોઈએ. વિવેકપૂર્વક એટલે સાવધાનીપૂર્વક. તે જે કંઈ વસ્તુ સ્વરૂપની વાત પૂજ્ય ગુરુદેવ શ્રી અથવા કોઈ જ્ઞાની પુરુષ અથવા તો કોઈ સાધ્યાય જણાવતા હોય તો તેને વિવેકપૂર્વક સાંભળવું જરૂરી છે. તેનું કારણ શું છે કે જીનાગમનો જે કંઈ ઉપદેશ આવે છે, જીનવાણીનો જે કંઈ પણ ઉપદેશ આવે છે, આગળ પણ આવી ગઈ, જીનવાણી આખી દેશના લબ્ધિથી ભરેલી નથી. જીનવાણીમાં પૂરેપૂરી વાત દેશના નથી. જીનવાણીમાં દ્રવ્યાનુયોગની વાત આવે એ દેશના લબ્ધિ, પરંતુ બાકીના 3 અનુયાગની વાતમાંથી પણ વિતરાગતા કાઢી લો તો એ પણ દેશના લબ્ધિમાં નિમિત્ત રૂપે બને છે. તો જીનાગમનો ઉપદેશ છે 4 અનુયાગની અંદર વિભાજિત છે. જીનાગમનો ઉપદેશ 4 અનુયાગની અંદર વિભાજિત છે, કેમ કે 4 અનુયાગનો તાત્પર્ય તો વિતરાગતા છે. પરંતુ પ્રત્યેક અનુયોગ જે છે, 4 અનુયોગમાં પ્રત્યેક અનુયોગની કથન પદ્ધતિમાં અને એના વિષયમાં અંતર છે. દરેક અનુયોગનું કથન પદ્ધતિ અને એનો વિષય જે છે તેની અંદર ફરક છે. એક જ પ્રવચનનો હોય પૂજ્ય ગુરુદેવશ્રીનું, તો વિશિષ્ટ પ્રયોજન માટે કોઈ વિશિષ્ટ પ્રયોજન ઉપર એમ કહેતો હોય, ઘણી વાર એક્ઝામ્પલ આપે પૂજ્ય ગુરુદેવશ્રી એમના ફઈબાના કે એમને દીકરા ફાવા ભાઈનું, તો કે સારું કંઈ સમજાતું નથી. ઉપર એમ કે છે કે આત્મા રાગ દ્વેષ આદિનો કરતા નથી, નીચે એમ કે છે કે આત્મામાં રાગાદી થાય છે, કંઈ સમજ નથી પડતી. અથવા તો પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા હોય કે ભક્તિ કરો, આ કરો, એ બધી શુભ ભાવ છે તેનાથી બંધ પડે, અને પ્રવચન પૂરું થાય બપોરનો અને સિમંદર ભગવાનના મંદિરમાં પૂજ્ય ગુરુદેવશ્રીને ભક્તિ કરતા જોવે, એટલે કંઈ વાત બંધ બેસતી નથી. એવો પણ ઘણાને વિચાર આવે. તો કે એક જ વસ્તુમાં વિશિષ્ટ પ્રયોજન માટે અન્ય અનુયોગના કથન કરવામાં આવે. દરેક અનુયોગના વિશેષ પ્રયોજન માટે કથન પણ કરવામાં આવે છે. જ્યારે ઉપદેશની ભૂમિકામાં હોય ત્યારે કહેવામાં પણ આવે કે રાત્રિ ભોજન ન કરવું, આ ન કરવું, તે ન કરવું. ને બીજી બાજુ દ્રવ્યાનુયોગની જ્યાં વાત આવે તો કે કંઈ કરવાનું છે જ નહીં, તું કરવા પણ જ્યાં સુધી તારા અભિપ્રાયમાં ત્યાં સુધી તને નાયકની પ્રાપ્તિ નહીં થાય. એ તો બાહ્ય ક્રિયા છે, એનું ફળ 0 છે. તો કે હમણે ઉપદેશની ભૂમિકામાં આમ કહેતા હતા, ઉપદેશની ભૂમિકામાં એમ જો કહેવામાં આવે કે રોજ 2-3 કલાક 3-4 કલાક નિત્ય સ્વાધ્યાય હોવો જોઈએ, અને પાછી એમ કે સ્વાધ્યાય સ્વના લક્ષ્ય ન કરો તો વ્યભિચારિણી છે. તો કે વિશિષ્ટ જે પ્રયોજન માટે અલગ અલગ અનુયોગના કથન કરવામાં આવે છે. ત્યારે તે કથન જે અપેક્ષાએ કહેવામાં આવ્યા તેનો યોગ્ય અર્થ અને તેનું પ્રયોજન એ આપણે સમજવું આવશ્યક છે. વક્તાએ કર્યું, પરંતુ એમને કયા ઉદ્દેશથી પ્રયોજન કહેવામાં આવ્યું, તે એનું પ્રયોજનનું પાછળ કહેવાનું કારણ શું છે, એ આપણી પોતાની વિવેક બુદ્ધિથી સમજવું આવશ્યક છે. શાસ્ત્રનું પ્રયોજન તો વિતરાગતાનો ઉપદેશ આપવાનો. દરેક શાસ્ત્રનું પ્રયોજન શું છે? વિતરાગતાનો ઉપદેશ આપવાનો છે. કોઈ શાસ્ત્રનું પ્રયોજન વિતરાગતા એટલે કે રાગદ્વેષાદી વધારવાનું નથી, પરંતુ વિતરાગતાનો ઉપદેશ આપવાનો છે. એનું પ્રયોજન તો રાગદ્વેષાદી મટાડવાનું પ્રયોજન છે દરેક અનુયાગનું. ક્યાંય રાગદ્વેષાદી વધારવાનો તેની અંદર હેતુ હોતો નથી. દેશનામાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનું મોટું મહત્વ છે. દેશનામાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનું સૌથી મોટું મહત્વ છે, કારણ તેમાં જીવાદી પદાર્થોનું, જીવાદી એટલે 7 તત્વનું, 7 પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન થવાની દ્રષ્ટિથી, જેનું જેમ છે તેમ એનું યથાર્થ શ્રદ્ધાન થવાની દ્રષ્ટિથી વિસ્તારપૂર્વક યુક્તિથી, વિસ્તારપૂર્વક જો ટૂંકમાં સમજાઈ જાય તો વાંધો નથી. નહીં તો આચાર્ય કહે છે હવે અમે તમને વિસ્તારથી આખી વાત સમજાવી છે. પછી કે અતિ વિસ્તારથી બસ થતા અલમ એમ પણ કહેવામાં આવે છે. તો કે દ્રષ્ટિથી વિસ્તારપૂર્વક યુક્તિ, એવું યુક્તિનો હેતુ પણ આપે, દ્રષ્ટાંત આપી નિરૂપણ કરવામાં પણ આવે, એક્ઝામ્પલ આપીને પણ સમજાવવામાં આવે છે. પ્રમાણ અને નય દ્વારા વસ્તુનું સ્વરૂપનું પણ વિવેચન કરાય છે. પ્રમાણ દ્વારા પણ વસ્તુ સ્વરૂપને એનું વિવેચન કરાય, નય દ્વારા પણ એક અંશે પણ કથન કરવામાં આવે, આખા પદાર્થની અપેક્ષાએ પણ કથન કરવામાં આવે છે. વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન પણ કરાવવામાં આવે છે. આ કોની વાત ચાલે? બધી દ્રવ્યાનુયોગની. જેમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન જેમ જેમ થતું જશે
તેમ જીવ અજીવનો નિર્ણય કરાવાય છે. જેમ જેમ ભેદ વિજ્ઞાન થતું જશે એટલે કે તે પ્રમાણે જીવ અને અજીવનો નિર્ણય કરવામાં આવે છે. જેનાથી વિતરાગ ભાવ ઉત્પન્ન થાય, એના નિમિત્તે વિતરાગ ભાવ ઉત્પન્ન થાય છે. સ્વપરનું ભેદ વિજ્ઞાન એટલે કે હું મારાથી બધા તત્વો ભિન્ન છે, હું તેનાથી જુદી જાતનો છું, હું ચૈતન્યની જાતનો છું, બીજા બધા મારાથી ક જાત છે. તેવી રીતે સ્વપર ભેદ વિજ્ઞાન કરવાથી જીવ અને અજીવનો નિર્ણય કરવામાં આવે છે, જેનાથી વિતરાગ ભાવ ઉત્પન્ન થાય. તે રીતે આશ્રવવાદીનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. આશ્રવ બંધ આદિનું સ્વરૂપ પણ કહેવામાં, પુણ્ય પાપ આદિનું પણ સ્વરૂપ કહેવામાં આવે છે. તેમાં જ્ઞાન વૈરાગ્યને કારણભૂત થનારા, જ્ઞાનને પણ કારણભૂત અને વૈરાગ્યને પણ કારણભૂત થનારી આત્માનુભવનો મહિમા કહેવામાં, એટલે સમ્યક દર્શનનો મહિમા પણ કહેવામાં આવે છે. જ્ઞાન અને વૈરાગ્યનું કારણભૂત એવું સમ્યક દર્શનનો મહિમા પણ ત્યાં બતાવવામાં આવે છે. પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર બહુ સરસ વાત બતાવી છે કે જે જીવો આત્માનુભવનો ઉપાય કરતા નથી, જે જીવો આત્માનુભવનો ઉપાય કરતા નથી, સમ્યક દર્શનનો ઉપાય કરતા નથી, આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો ઉપાય કરતા નથી, પોતાના સ્વભાવમાં જવાનો ઉપાય કરતા નથી અને બાહ્ય ક્રિયાકાંડની અંદર જ અંદર મશગુલ છે, બાહ્ય ક્રિયાકાંડની અંદર રચ્યા પચ્યા છે, એની અંદર મગ્ન છે, તેઓને આત્માનુભવમાં જોડવા માટે, તેને આત્માનુભૂતિમાં એના ઉપાયમાં જોડવા માટે, એના રસ્તા ઉપર ચલાવવા માટે વ્રત, શીલ, સંયમ આદિનું હીનપણું પ્રગટ કરવામાં આવે છે. ટોડરમલજી શું કહે છે કે જે આત્માનુભૂતિનો ઉપાય કરતા નથી અને એકલી બાહ્ય ક્રિયાકાંડની અંદર રચ્યા પચ્યા છે, ત્યાં તેને એ ક્રિયાકાંડને હીનપણું પ્રગટ બતાવવામાં આવે છે. કેમ કે તે એની અંદરથી છૂટીને પોતાના સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરે. એનો અર્થ એવો નથી કે તે છોડી દો અને પાપ બાજુ જાઓ. તે છોડવાનું કારણ શુદ્ધ ભાવ તરફ જવાનું છે. શુભ ભાવને છોડીને શુદ્ધમાં જવાની વાત છે. શુભને છોડીને શુદ્ધમાં ન જાઓ તો અશુભમાં જવાનો છો, એમાં કહેવાનું પ્રયોજન નથી. એમાં કહેવાનું પ્રયોજન એ છે કે તમે શુદ્ધમાં જવાનો ઉપાય કરતા નથી અને શુભની અંદર જ રચ્યા પચ્યા રહો છો. તેથી ત્યાં શુભ ભાવને ઝેર કહેવામાં આવ્યું, ત્યાં શુભ ભાવ તે બંધનું કારણ કહેવામાં આવ્યું, ત્યાં તેને હીનપણું પ્રગટ કરવામાં આવ્યું, કહેવામાં આવે છે. અહીં એમ ન સમજવું કે આ બધું છોડીને પાપમાં જોડી જવું. અહીં એવી રીતે ન સમજવું કે આ બધું છોડીને અશુદ્ધ ભાવમાં ચાલ્યા જવું, અશુભ ભાવની અંદર ચાલ્યા જવું. શુદ્ધ ઉપયોગ પ્રગટ કરવા માટે શુભ ઉપયોગનો નિષેધ કરવામાં આવે છે. કોને પ્રગટ કરવા માટે? શુદ્ધ ઉપયોગને પ્રગટ કરવા માટે શુભ ઉપયોગનો નિષેધ કરવામાં આવે. અને શુભ ઉપયોગનો નિષેધ કરીને શુદ્ધ ઉપયોગ પ્રગટ નહીં થાય તો નિયમથી જીવ અશુભમાં ચાલ્યો જવાનો છે, પાપ પ્રવૃત્તિ ચાલુ થઈ જશે. એવું સ્વચ્છંદી થવા માટે આચાર્યએ વાત બતાવી નથી. અધ્યાત્મની શાસ્ત્રની અંદર પુણ્ય અને પાપ બેયને બંધના કારણોથી, પુણ્ય પણ બંધનું કારણ છે, પાપ પણ બંધનું કારણ છે. જે બંને વચ્ચે ભેદ માને છે, પુણ્ય અને પાપ વચ્ચે જે ભેદ માને છે તે મૂંડ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. પુણ્ય અને પાપ બે સમાન છે. એક આપણે પ્રતિક્રમણમાં આવે, એક સુવર્ણની મેડીથી બાંધે, એક લોખંડની બાંધે, બે બાંધે છે. અબંધ સ્વરૂપ ભગવાન આત્માને તે બાંધવાનું કાર્ય કરી રહ્યું છે. એનાથી બંધ પડતો હોય તે અબંધ સ્વરૂપ, એના નિમિત્તે અબંધ સ્વરૂપી ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? માટે પુણ્ય અને પાપ તે બે બંધના કારણ હોવાથી તેને સમાન કહેવામાં આવ્યા છે. પરંતુ પુણ્ય જે છે તે મંદ કસાય છે તો કસાય, પણ મન કસાય રૂપ છે, અને પાપ છે તે તીવ્ર કસાય રૂપ છે. માટે પુણ્ય છોડીને પાપની પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી. પુણ્ય છે તે મન કસાય છે તો કસાય, બંધનું જ કારણ છે. પાપ છે તે તીવ્ર કસાય. માટે પુણ્ય છોડીને પાપની પ્રવૃત્તિ કરવી તે ખરેખર યોગ્ય નથી. એવું સ્વચ્છંદી બનવા માટે તે વાત કરવામાં આવી નથી. ઉપદેશનો મર્મ તો પોતે આપણે સમજવો પડશે. વક્તાએ કહી દીધું એના અભિપ્રાય મુજબ કે તમે પુણ્યને છોડીને શુદ્ધમાં જાઓ, પરંતુ એનો અર્થ ન સમજ્યા. એટલે કે વ્રત, શીલ, સંયમ આદિ જે બાહ્ય ક્રિયા છે એનાથી છૂટવાની વાત કરી, પરંતુ ત્યાં વક્તાનું કહેવાનું પ્રયોજન એ છે કે ત્યાંથી છૂટીને સ્વભાવ તરફ જાઓ, પરંતુ તે તરફ ન જઈ અને બહારથી પુણ્ય આદિ પ્રવૃત્તિને પણ છોડી દે તો આપણે ક્યાં જઈએ છીએ? પાપ પ્રવૃત્તિ બાજુ જઈએ છીએ. માટે ઉપદેશનો ઊંધો અર્થ કરીને
યથાર્થ ઉપદેશનો નિષેધ કરવો યોગ્ય નથી. ઉપદેશનો ઊંધો અર્થ કરીને યથાર્થ ઉપદેશ જે આપ્યો છે એનો ઊંધો અર્થ કરવો તે યોગ્ય નથી. આપણી પણ અત્યારે આ જ પરિસ્થિતિ છે. ગુરુદેવની વાતને સમજી લીધી કે બાહ્ય ક્રિયા તે કઈ ધર્મ નથી, તો બાહ્ય ક્રિયા છોડી દીધી. નથી તત્વમાં જતા, નથી બાહ્ય ક્રિયા, નથી આચરણ કે નથી સ્વભાવ બાજુ જતા. તો આપણે કઈ બાજુ આપણી પ્રવૃત્તિ ચાલી રહી છે તે આપણે વિચારવાનું છે. ખરેખર પૂજ્ય ગુરુદેવ છે શેના માટે બાહ્ય ક્રિયાની ના પાડી હતી? કેમ કે બાહ્ય ક્રિયા તો સંપ્રદાયાદિમાં પણ ચાલી રહી છે. ત્યાંથી જ આપણે લગભગ મેક્સિમમ આ બાજુ વાળા એવા છે. તો કે ત્યાંથી છૂટવા માટે તો તને સ્વભાવમાં જવા માટે તો અમે તને દ્રવ્યાનુયોગની વાત કરી છે. હવે તું એ બાજુ જતો નથી, બાહ્ય ક્રિયાને છોડી દીધી. બાહ્ય ક્રિયા ખરેખર કાર્યકારી નથી, પરંતુ તે પાપમાં જવા માટે છોડવાની નથી, શુદ્ધમાં જવા માટે છોડવાની વાત કરી. પરંતુ એમના ઉપદેશનો યોગ્ય અર્થ આપણે ન કર્યો. કેટલાક લોકોનું એમ પણ કેવું છે કે દ્રવ્યાનુયોગમાં વ્રત સંયમ આદિને વ્યવહાર ધર્મને હીન કીધો છે. ગુરુદેવની કોઈ પણ પ્રવચન સાંભળો તો એમાં એક જ વાત આવશે દ્રવ્યાનુયોગની અંદર, કેમ કે દ્રવ્યાનુયોગમાં સ્વભાવ તરફ જવા માટેનો પુરુષાર્થ કરવાનું કે છે, એનાથી જ આત્માની પ્રાપ્તિ થશે. માટે ત્યાં વારંવાર તે ઉપદેશ દેવામાં આવે છે. તો કે દ્રવ્યાનુયોગમાં વ્રત સંયમ આદિ શીલ તપ આદિ જે કંઈ પણ છે તેને વ્યવહાર ધર્મ કીધો, અને તેને કેવો બતાવવામાં આવ્યો છે? હીન બતાવવામાં આવ્યો છે. અને સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તેના વિષય ભોગને નિદ્રાનું કારણ કહેવામાં આવ્યો, ભરતેશના વૈભવને નિદ્રાનું કારણ બતાવવામાં આવ્યો, અને વ્રત શીલ સંયમ તપ આદિને વ્યવહાર ધર્મને હીન બતાવવામાં આવ્યો. એક બાજુ વિષય ભોગને નિદ્રાનું કારણ કીધું ધર્મીના, અને અહીં વ્રત શીલ સંયમ આદિને તેને વ્યવહાર ધર્મને હીન બતાવવામાં આવ્યો. દ્રવ્યાનુયોગમાં આ કથન આવે છે. એવા કથનો સાંભળીને જીવ કેવો થઈ જશે? સ્વસંદી થઈ જશે. કેમ? એને સાંભળ્યું છું કે જે વ્રત શીલ સંયમ તપ આદિ જે છે તે વ્યવહાર ધર્મ છે અને તે હીન છે, એવું દ્રવ્યાનુયોગમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ કીધું. અને બીજી બાજુ એવું પણ સાંભળ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવો જે છે તેનો જે વૈભવ છે અથવા તો એનો વિષય ભોગ છે તે નિજરાનું કારણ છે. તો કે તે નિદ્રાનું કારણ છે. બે વસ્તુ સાંભળીને એવું સાંભળીને શું કર્યું? એ સ્વચ્છંદી બની ગયો અને પુણ્ય છોડીને પાપની અંદર લીન થઈ ગયો. પુણ્ય છોડીને પાપમાં મગ્ન થાય, કેમ કે વિષય ભોગ તે નિદ્રાનું કારણ છે, અને જે ક્રિયા કરતા હતા શુભ ભાવની એ તો કે હીન છે, વ્યવહાર ધર્મ છે. એટલે પુણ્ય છોડીને શું કર્યું? પાપમાં સ્વચ્છંદી થયું. માટે આવા ગ્રંથો સાંભળવા યોગ્ય નથી, એવું પણ જાતે નક્કી કરી લીધું. તો કે દ્રવ્યાનુયોગમાં કહેવાનો મતલબ એમ નહોતો, અને પૂજ્ય ગુરુદેવશ્રીને કહેવાનો મતલબ એમ નહોતો. એમનો કહેવાનો મતલબ એમ હતો કે તું આ પ્રવૃત્તિ છોડીને તું સ્વભાવ તરફ જા, પોતાના અધ્યાત્મ તરફ જા, અને તું તારા સ્વભાવના આશ્રયે આત્માનુભૂતિ પ્રાપ્ત કર. તું આ ક્રિયામાં રહીશ તો તારું હિત નહીં થાય, પરંતુ તું ક્રિયા છોડીને પાપમાં જવાની વાત તે ક્યારેય કરી નથી. હવે આપણે વિચાર કરી, તીવ્ર મિથ્યાત્વી જે જીવ છે, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે, તે કલ્યાણકારી જે અધ્યાત્મ ગ્રંથોનો ઉપદેશ સાંભળીને પણ, જે તીવ્ર મિથ્યાત્વી જીવ છે તે કલ્યાણકારી જે અધ્યાત્મ ગ્રંથ છે તેનો ઉપદેશ સાંભળીને પણ સ્વસંદિત બનશે. તેમાંથી એવો જ અર્થ કાઢશે. એને તો પોતાને જે ગમતું હોય વસ્તુ કાઢવી છે, કેમ કે એક તો છે તીવ્ર મિથ્યાત્વી જીવ, એટલે અધ્યાત્મ ગ્રંથનો પણ એવો જ અર્થ કાઢીને કેવો બની જશે? સ્વચ્છંદી બની જશે. પરંતુ એના કારણે વિવેકી જે જીવ છે, બુદ્ધિશાળી જીવ છે, જે તર્ક લડાવે છે, તેવા જીવે અધ્યાત્મ ગ્રંથનો અભ્યાસ છોડવો તે યોગ્ય નથી. માટે વિવેકી જીવે અધ્યાત્મ જે ગ્રંથ છે તેનો અભ્યાસ કરવાનો તે છોડવો ન જઈને તે છોડશે પણ નહીં. જો યથાર્થ રીતે સાંભળશે તો તે સ્વચ્છંદી નહીં બને. જે જેમ છે તેમ યથાર્થ રીતે વક્તાના અભિપ્રાયને, જ્ઞાનીઓના અભિપ્રાયને અથવા તો ગ્રંથની વાતને અથવા ભગવાનની વાણીને યથાર્થ રીતે સાંભળશે તો તે સ્વચ્છંદી નહીં બને. પણ આગળ પાછળના સંદર્ભ રહિત કોઈ પણ વાત, આગળ પાછળનો સંદર્ભ રહિત, ધારો કે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં 45 મિનિટમાં આગળ શું આવ્યું એ સાંભળ્યું નહીં, અને છેલ્લી 5-10 મિનિટમાં આવે ને આવી વાત સાંભળી લે કે આત્મામાં રાગદ્વેષ આદિ થતા નથી, તારી પર્યાયમાં જે રાગદ્વેષ આદિ થાય છે તેનો કરતા તું નથી, પર્યાયના કારણે પર્યાય ઉત્પન્ન થાય છે. તો કે મારામાં ક્યાં થાય? પર્યાયમાં રાગદ્વેષ આદિ થાય છે.
મારામાં તો થતા નથી, પર્યાયમાં થાય, દ્રવ્યમાં તો રાગદ્વેષ થતા જ નથી, હું તો રાગથી રહિત છું. આવો જો આગળ પાછળના સંદર્ભ રહિત એ કોઈ પણ વાત અથવા કોઈ પણ વાક્ય એ સાંભળી લે કે વાંચી લે તો કોઈ જીવ પોતાના મિથ્યા અભિપ્રાયથી તે સ્વચ્છંદી બની જાય છે. આગળ પાછળનો રેફરન્સ તો ખબર નથી હોતી, તેથી તેમાં ગ્રંથનો અથવા વક્તાનો કોઈ પણ દોષ છે નહીં. તે જીવનો જ દોષ છે. તે કોનો છે? જીવનો દોષ છે. પૂજ્ય ગુરુદેવજી એમ પણ કહેતા સંભળાય કે તમે નવકાર મંત્ર ગણો, કંઈ પણ ભગવાનનું સ્મરણ કરો, તે તો પદ્રવ્ય છે, તે દોષનું કારણ છે, તેનાથી ધર્મ નહીં થાય, તેનાથી તો પાપનો બંધ થશે, તે અધર્મ છે. નવકારની મારા ગણો તેને અધર્મ કહેવામાં આવ્યો, પણ અહીંયા કહેવાનો મતલબ એ છે કે તે અધર્મ એટલે કે આત્મધર્મ નથી, એના કારણે આત્માની પ્રાપ્તિ નહીં થાય, તેનાથી શુભ ભાવ થાય છે, તે બંધનું કારણ છે, તેમ કહેવાનો મતલબ છે. પણ આગળ પાછળનો સંદર્ભ તો વિચાર્યો નથી, તો સંદર્ભ વિચાર્યો નથી તો આવો અર્થનો અનર્થ તે કરી બેસે છે. અને તે એવું વિચારી લે છે કે અહીં તો નવકાર ગણો એને પણ અધર્મ કહેવામાં આવ્યો છે, ભગવાનનું સ્મરણ કરવું, નવકાર મંત્રનું સ્મરણ કરવું એને પણ અધર્મ કહેવામાં આવ્યો છે. એનો અર્થ એવો નથી કે નવકાર મંત્રનું સ્મરણ ન કરવું, પરંતુ તે શુભ ભાવ છે, તે બંધનું કારણ છે, તેનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. ભગવાનના દર્શન કરી તે પણ ભગવાન પણ પદ્રવ્ય છે, ભગવાનનો અભિષેક કરી તે પણ એક ક્રિયા છે, ભગવાનની પૂજા કરી તે પણ એક ક્રિયા છે, સ્વાધ્યાય કરી તે પણ એક ક્રિયા છે, તેનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. ભગવાનની દિવ્યવાણી સાંભળી તેના કારણે પણ આત્માની પ્રાપ્તિ નહીં થાય. પરંતુ આ બધી ક્રિયા જો સ્વના લક્ષ્ય થશે તો જ કાર્યકારી થશે. પરંતુ એ તો એને સમજો ન હોય તો કઈ તો ભગવાનના દર્શન કરો તે પણ અધર્મ કીધો, તેનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય, તો કે આ વસ્તુ સાંભળવીનો જે જાતે એવો મિથ્યા અભિપ્રાયથી એવું નક્કી કરીને જીવ સ્વચ્છંદી બની જશે. મંદિરે નહીં જાય, પૂજા નહીં કરે, અભિષેક નહીં કરે, સ્વાધ્યાય નહીં સાંભળે તો શું થશે? પાપ પ્રવૃત્તિમાં ચાલ્યો જશે પોતાના મિથ્યા અભિપ્રાયને કારણે. પરંતુ ત્યાં કહેવાનો મતલબ એ છે કે આ બધી ક્રિયા છે, પરંતુ એમાં કહેલા તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારીને જે કંઈ સાંભળ્યું છે તેનું પોતાના રીતે પોતાના મનમાં એકાંત સ્થાનમાં રહીને તેનો નિર્ણય કરે, એનું ચિંતન મનન કરીને સ્વના લક્ષ્ય તેને અનુસરે તો જ એની કાર્યકારી થાય છે. જો ખોટા દોષની કલ્પના કરીને જે કોઈ ખોટા દોષની કલ્પના કરીને અધ્યાત્મ શાસ્ત્ર વાંચવાનો કે સાંભળવાનો નિષેધ કરે, ખોટા દોષની કલ્પના કરીને અધ્યાત્મ શાસ્ત્રને સાંભળવાનો કે વાંચવાનો નિષેધ કરે તો તેમાં મોક્ષ માર્ગનો ઉપદેશ તો એની અંદર છે. મોક્ષ માર્ગનો ઉપદેશ તો તે શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યો છે. તેનો નિષેધ કરવાથી મોક્ષ માર્ગનો નિષેધ થાય છે. તેનો નિષેધ કરવાથી મોક્ષ માર્ગનો નિષેધ થાય. મોક્ષ માર્ગનો નિષેધ થાય તો મોક્ષ માર્ગ ઉપર ચાલેલા સર્વજ્ઞ ભગવાનનો નિષેધ થાય. તો સર્વજ્ઞ ભગવાનનો નિષેધ થવાથી સર્વજ્ઞની સર્વજ્ઞતાનો નિષેધ થાય. સર્વજ્ઞની સર્વજ્ઞતાનો નિષેધ થવાથી પોતાના સ્વભાવનો નિષેધ થાય છે, પોતાના સ્વભાવનો ઘાત થાય છે. તો પોતાના સ્વભાવનો ઘાત થવાથી પોતાને જ્યાં કોઈ જીવ માનવા તૈયાર નહીં થાય એવી જગ્યાએ જઈને પડશે સૂક્ષ્મ નિગોદના જીવ તરીકે. તો સ્વચ્છંદી બનનારો જીવ પહેલા પણ મિથ્યાત્વી હતો અને હવે અધ્યાત્મ શાસ્ત્ર વાંચીને પણ મિથ્યાત્વ રહ્યો. પહેલા પણ તીવ્ર મિથ્યાત્વી હતો અને અધ્યાત્મ શાસ્ત્રોમાંથી ખોટા દોષની કલ્પના કરીને એનો અર્થનો અનર્થ કરીને એનો નિષેધ કરીને પછી પણ તે કેવો રહ્યો? મિથ્યાત્વી રહ્યો. પરંતુ જો અધ્યાત્મ શાસ્ત્રોનો ઉપદેશ જ ન રહે તો અનેક જીવની મોક્ષ માર્ગની ઉપર ચડવાની એની પ્રાપ્તિનો અભાવ થઈ જશે અને તેમાં અનેક જીવોનું નુકસાન થશે. માટે મોક્ષ માર્ગનો અભાવ નથી થવાનો, ત્રણ કારમાં પણ મોક્ષ માર્ગ ઉપર ચાલનારા જીવોનો પણ અભાવ નથી થવાનો. ત્રણેય કારની અંદર ત્રણેય કારમાં ક્યારે પણ તીર્થંકરોનો વિરહ નથી થવાનો, કેવરીનો વિરહ નથી થવાનો. માટે મોક્ષ માર્ગની પ્રાપ્તિનો અભાવ નહીં થાય, અધ્યાત્મ શાસ્ત્રના ઉપદેશનો પણ અભાવ નહીં થાય, પરંતુ તેને પોતે વિવેકી બનીને તેનો વિચાર કરવો જોઈએ. માટે અધ્યાત્મ શાસ્ત્રના ઉપદેશનો નિષેધ કરવો તે યોગ્ય નથી. આ બધું ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથના ઉપદેશ નામનું જે સ્વરૂપ છે તેના 8મા અધિકારની અંદર આ વસ્તુ બતાવવામાં આવી છે. એ 8મા અધિકારની શરૂઆતથી અંત સુધી આ વસ્તુ તેની અંદર બતાવવામાં આવી છે. કેટલાક જીવો કહે છે કે દ્રવ્યાનુયોગ તે અધ્યાત્મનો ઉપદેશ છે. દ્રવ્યાનુયોગ છે તે અધ્યાત્મ ઉપદેશ છે, તે ઉત્કૃષ્ટ છે. તે કેવો છે? ઉત્કૃષ્ટ છે દ્રવ્યાનુયોગ. માટે જેઓને ઉચ્ચ દશા પ્રાપ્ત થઈ છે, જે ઉચ્ચ પદવી જેને ધારણ કરી છે, તેઓએ તેના માટે તે કાર્યકારી છે. દ્રવ્યાનુયોગ
દ્રવ્યાનું યોગ રૂપ અધ્યાત્મનો ઉપદેશ હોવાથી જેને ઉચ્ચ પદવી ધારણ કરી છે તેના માટે તે કાર્યકારી છે. તેને જ કાર્ય નીચલી દશાવાળા જીવોને તો વ્રત સંયમશીલ તપ આદિ માટે એ જ એના માટે કાર્યકારી છે. નીચલી ભૂમિકા માટે દ્રવ્યાનું યોગ કાર્યકારી નથી. કોઈક એવો અર્થ કરી લેશે કે દ્રવ્યાનું યોગ રૂપ અધ્યાત્મનો ઉપદેશ હોવાથી જેને ઉચ્ચ પદવી ધારણ કરી છે તેના માટે કાર્યકારી, નીચલી પદવી વાળા નીચલી ભૂમિકા વાળા માટે તો વ્રતશીલ સંયમ તપ આદિ જ કાર્યકારી છે. તેને કહેવામાં આવે છે કે જીનાગમમાં એવી પરિપાટી બતાવવામાં આવી છે કે પહેલા સમ્યક્ત્વ થાય ને ત્યારબાદ વ્રત થાય. શું કે છે? પહેલા સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. પ્રતિક્રમણમાં પણ આવે છે 12 પ્રકારના તપ, એટલે કે 12 વ્રત અને 12 તપો કહેવામાં આવે છે. તો કેમ કહેવામાં આવે છે કે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય તો તે તપને અને તે વ્રત અને 12 તપ અને 12 વ્રત કહેવામાં આવ્યા છે. તો કે જીનાગમમાં એવી પરિપાટી છે કે પહેલા સમ્યક્ત્વ થાય અને પછી વ્રત આદિ હોય છે. ચોથા ગુણસ્થાને શું થાય? પહેલું સમ્યક દર્શન, ત્યારે કોઈ નિયમોનું પાલન પણ નથી હોતું, તેને અવ્રતી શ્રાવક કહેવામાં આવે છે. બરાબર, સ્થૂળ રૂપે હોય, સૂક્ષ્મ રૂપે નથી હોતું. પાંચમા ગુણસ્થાને વ્રત શીલ સંયમ તપ આદિ એને નિયમો આવે છે, 11 પડીમાં આવે છે. જો સદાચાર આખી અલગ વસ્તુ છે, આ નિયમો જુદી વસ્તુ છે. તો કે ત્યાં એને આ બધું પાલન આવે છે. તો કે પહેલું અવિરત એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી વ્રતને સાચું વ્રત કહેવામાં આવે છે. તો કે તે સમ્યક્ત્વ સ્વપરનું શ્રદ્ધાન થયા બાદ જ શ્રદ્ધાન દ્રવ્યાનુયોગ અભ્યાસ કરવાથી થાય છે. આ વ્રત આદિ ક્યારે સ્વપરનું શ્રદ્ધાન થયા પછી, અને સ્વપરનું શ્રદ્ધાન કેવી રીતે થશે? તો કે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાથી થાય છે. તો ખરેખર તો નીચલી ભૂમિકામાં દ્રવ્યાનુયોગ જરૂરી છે. ઉપલી ભૂમિકામાં તો પછી 5 મહાવ્રત આદિનું પાલન ની બધું સહજ રૂપે થાય છે. એને રસ્તામાં સહચર શુભ ભાવ આવે છે. પરંતુ જે નીચલી ભૂમિકા છે ત્યારે જ પહેલા સ્વપરનું ભેદ વિજ્ઞાન થવું જોઈએ, તો જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. માટે પ્રથમ દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરીને પહેલા સમ્યક દ્રષ્ટિ થવું, પછી તરુણાનુયોગ અનુસાર વ્રત આદિને ધારણ કરવું જોઈએ. પછી જો પહેલા સદાચાર હોવું જરૂરી છે, પરંતુ બાકીના વ્રત તપ નિયમ આદિ ચરણાનુયોગ અનુસાર પછી ધારણ કરવું. પરંતુ સૌથી પહેલા તો કેવો ધ્યેય હોવો જોઈએ? પોતાના આત્માની પ્રાપ્તિ, સ્વના લક્ષ્ય, તે સ્વનો આશ્રય લઈને એનો પુરુષાર્થ જો પ્રબળ કરે તો વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. આ મુખ્ય રૂપે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી. જ્યારે માન્યતા કેવી છે કે દ્રવ્યાનુયોગ તો ઉપલાવાળા માટે બરાબર, નીચલાવાળા માટે તો આ શુભ ભાવ કરો જ્યાં સુધી સમજ ન પડે એમ નથી. એનો અર્થ એવો નથી કે શુભ ભાવ છોડો. જ્યાં સુધી શુદ્ધની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુભ ભાવ પણ જરૂરી છે. પરંતુ ખરેખર કયું કાર્યકારી છે? તો કે દ્રવ્યાનુયોગ. ગૌણ રૂપે જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી, ગૌણ રૂપે જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી તેને ક્યાંક વ્રતનો ઉપદેશ પણ આપવામાં આવે છે. જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી થતી તો એમ પણ કહેવામાં આવે કે તું અષ્ટમૂળ ગુણોનું પાલન કર, 7 પ્રકારના વ્યસનોનો ત્યાગ કર, 22 અભક્ષ્યનો ત્યાગ કર, રાત્રિ ભોજનનો ત્યાગ કર, આદિ વસ્તુ કહેવામાં પણ આવે, ઉપદેશ પણ દેવામાં આવે. માટે